દર્શનાર્થીઓ સવારે 4 વાગ્યાથી એટલી લાઈન છે, રોડ લગી લાઈન હતી સવારે 4 વાગ્યાથી, અને અત્યારે પણ લાખો સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવેલા છે. બહારગામથી પણ એટલા બધા માણસો ગુરુદેવના દર્શન કરવા માટે, ગુરુદેવના ચરણ પાદુકાના દર્શન કરવા માટે અને રક્ષાસૂત્ર રક્ષા દોરી બાંધવા માટે દૂર દૂરથી માણસો દર્શન કરવા માટે ગુરુ પૂર્ણિમા આવેલા છે. ગુરુદેવનો આપણે આશ્રમની વાત કરીએ તો અમારા દાદાની બધા પહેલા અહીંયા આવતા તો આ તો કઈ હતું નહીં. પેલા મંદિર જ હતું, પછી આ બધું તો થયું. અને ભગવાને અહીંયા કરોડો અહીંયા રામ નામ લીધેલા છે, એટલે બહુ તપોભૂમિ છે કે અહીંયા તમે આવો તો તમારા દુઃખ અહીંયા વયા જાય. એમાં દર્શન કરવાથી દુઃખ તમારા વયા જાય. એટલા ભગવાન સાક્ષાત રામ સ્વરૂપ, કદાચ રામ સ્વરૂપ જ તમે માનો, સાક્ષાત રામ સ્વરૂપ ભગવાન છે. તો બધાને વિનંતી છે કે બધાય જરૂર ને જરૂર ફોનમાં દર્શન કરવા કરતા તમે રૂબરૂ દર્શન કરવા માટે આવો, ભગવાનનો પ્રસાદ લેવા માટે આવો. અને ભગવાન માટે તો રાજકોટ એનું હૃદય હતું, એટલે બધાને દર્શન કરવા માટે વિનંતી. જય ગુરુદેવ. હું ડોક્ટર અતુલ બદિયાણી, સિનિયર આઈ સર્જન, રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી કામ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે. અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શનાર્થે આવે છે. અને અહીંયા વર્ષોથી નેત્રયજ્ઞનો સેવા યજ્ઞ અમે કરી રહ્યા છીએ. વર્ષે 60-70 હજાર ઓપરેશનો દર વર્ષે થાય છે, અને બધા ઓપરેશનો વિનામૂલ્ય અને ફેકો મશીનથી કરવામાં આવે છે. હા, બે ડોક્ટરો બહારથી પણ આપણા આ કાર્યને ખાસ તો એનું જોવા માટે વધારેલ છે. એક ડોક્ટર ઈરાકથી આવ્યા છે, એક ડોક્ટર રાજસ્થાનથી આવ્યા છે. શ્રદ્ધાળુઓ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુદેવના જન્મ દિવસના દિવસે અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી દર્શનાર્થે આવે છે. દરરોજ તો આવતા જ હોય છે, પણ આજના ખાસ દિવસે લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે. રાજકોટના લોકો પણ હોય છે અને બહારથી પણ ઘણા લોકો દર્શનાર્થે આવે છે. मेरा नाम डॉक्टर महिमा बुडानिया है। मैं झुंझुनू राजस्थान से यहाँ पे आई हूँ। अभी आज गुरु पूर्णिमा के पर्व पे यहाँ पे श्री रणछोड़दास बापू जी के आश्रम में दर्शन किए हैं। अच्छा लगा यहाँ पे आके, बहुत अच्छी व्यवस्था है यहाँ पे। सब बहुत अच्छा है, स्टाफ यहाँ का बहुत कोऑपरेटिव है आश्रम का। Okay. Dr. Ahmad Abdul Qadir. I came from Iraq here for training in the nearby hospital, and today I visited this holy place, and the people here is very peaceful and the place is very kind, handsome. I want to thank everyone here in Rajkot and share my experience in Rajkot. Thank you.